ત્રીજું કારણ ભૂતલ પર આવવાનું મહાપ્રભુજીનું એ છે સેવા માર્ગ જગતમાં પ્રગટ કરવો. પૂજા માર્ગ તો હતો, જ્યાં ત્યાં જાઓ ત્યાં ષોડશોપચાર પંચોપચાર પૂજાનો ક્રમ હતો, સેવા માર્ગ નહોતો. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. ભૂતલ પર પધારવાનું બીજું કારણ જે નંદાલયની સેવાની રીત અને પ્રીત હતી એ ભૂતલ પર પ્રગટાવ્યું. તો જે સારસ્વત કલ્પમાં નંદ બાબાના ઘરે જે રીતે ઠાકોરજીનો સેવાક્રમ ચાલતો એવો સેવાક્રમ વૈષ્ણવને બતાવ્યો. આ બીજો પ્રકાર. અને ત્રીજું કારણ ભૂતલ પર આવવાનું ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા મહાપ્રભુજી પધારે. આ ભાગવત કથા એવી છે એના માટે ચાર અવતાર ભગવાને લીધા છે. અને છેલ્લે તો મહાપ્રભુજી રૂપે પોતે પધાર્યા છે. કારણ કે બધા પોતપોતાની રીતે અર્થઘટનો કરવા લાગ્યા તો પ્રભુને દુઃખ થયું કે મારા ભાગવતના અર્થો જે હું પ્રગટ કરવા માંગુ છું એ તો પ્રગટ થતા નથી. અને કલિકાલ તમચ્છન્ન દષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભુવિ દયયા નિજ મહાત્મ્યમ કરિશ્ચન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. અને એટલા માટે પોતાના શાસ્ત્રોના ગૂઢ અર્થોને પ્રગટ કરવા માટે ભગવાનના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી સ્વરૂપે ઠાકોરજી પ્રગટ કર્યા. એટલા માટે આ ભાગવતના 7 પ્રકારે અર્થ મહાપ્રભુજીએ પ્રગટ કર્યા. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. અને જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. પ્રવેશ કરી અધિકાર લીલામાં પહેલા 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું વ્યાસજીએ. પહેલું મંગલાચરણ બીજ, બીજું વૃક્ષ અને ત્રીજું ફળ. આ પહેલું જે મંગલાચરણ છે એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. જે વાત ગાયત્રી મંત્રમાં છે એ જ વાત આ પહેલા શ્લોકમાં કરી. કારણ કે વેદ રૂપી વૃક્ષ પર લાગેલું ગલિત ફળ ભાગવત, તો વેદનું બીજ ગાયત્રી, તો ભાગવતજીનું બીજ પણ ગાયત્રી છે. આ ગ્રંથ ભાગવતજી છે એમ કેમ માનીએ? પુઠ્ઠા પરથી, કાગળ પરથી, એના ઉપરના આ ઝાપીજી પરથી આ ગ્રંથ ભાગવતજી છે કેમ નક્કી થાય? આ પ્રાણી ગાય છે એમ કેમ નક્કી થાય? એનું લક્ષણ શું? સિંગ તો ઘણાને હોય, પૂછ તો ઘણાને હોય, પણ ગાયના ગળામાં ઝાલર છે એ બીજાને જલ્દી નથી હોતી. જે વિશિષ્ટ એનું વિશિષ્ટ લક્ષણ છે. તો આ ગ્રંથ ભાગવત છે એનું લક્ષણ શું? તો સ્કંદ પુરાણે પરિચય આપતા કહ્યું યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવત મિષ્યતે. ભાગવત કોને કહેવાય? જેનો પ્રારંભ ગાયત્રી મંત્રથી થાય છે. જન્માદિ કોનાથી થાય છે? કોણ આ સૃષ્ટિનો સર્જક, પાલક અને વિસર્જક, લય કરતા છે. એટલે જ કહું બ્રહ્મ જ ઘડે છે, બ્રહ્મ જ ચલાવે છે અને બ્રહ્મમાં જ ભળે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આખું વેદાંતમાં સમાયેલું છે. અને મહાપ્રભુજીના વેદાંતનું નામ છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવા. જો દરેક આચાર્યોના પોતાના વેદાંત છે અને એનાથી એમનો પરિચય છે. આ સુંદર દ્રષ્ટિકોણ છે બ્રહ્મ, જીવ, જગત અને માયાને જોવાના. ક્યાંક માયાવાદ છે, ક્યાંક વિશિષ્ટાદ્વૈતવાદ છે, ક્યાંક દ્વૈતાદ્વૈતવાદ છે. મહાપ્રભુજીનો છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. આખું વેદાંત છે શુદ્ધ અદ્વૈત અને બ્રહ્મવાદ. બ્રહ્મવાદ કોને કહેવાય? સર્વ ખલદમ બ્રહ્મ. આ સગળું બ્રહ્મથી બન્યું, બ્રહ્મે બનાવ્યું અને આત્મકૃતે પરિણામાત પોતે જ બન્યો. એટલે જ કહ્યું નિમિત્તોપાદાન કારણ, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બ્રહ્મ જ છે. જે માટીના ગળામાં માટી ઉપાદાન કારણ હોય અને કુંભાર નિમિત્ત કારણ હોય, પણ આ સૃષ્ટિનો સર્જક સ્વયં બ્રહ્મ છે, પોતાનામાંથી સર્જક. શુદ્ધ અદ્વૈત કહ્યું. અદ્વૈત બ્રહ્મ અને જગત બે ભેદ જુદા નથી, બંને એક જ. એ જ આખું પરિણમિત થયો છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી. અને શુદ્ધ એટલા માટે કારણ કે બ્રહ્મને માયા લિપ્ત કરતી નથી. માયા તો ભગવાનની દાસી છે, એને માયાનો આશ્રય કરવો પડતો નથી. બ્રહ્મ શુદ્ધ છે એટલે મતનું નામ છે શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદ.
ટૂંકમાં સમજાવ્યું, વિસ્તાર તો ઘણો બધો થઈ શકે. તો આ આખા સૃષ્ટિનું સર્જન સકલ આ આખું સૃષ્ટિ જે છે એ બ્રહ્મમાંથી પરિણત. તેજો વારી મૃદામ યથા વિનિમયો. જેમ રસ્તામાં તમે જતા હો અને દૂરથી મૃગજળ તમને દેખાય પણ નજીક જાઓ તો કાંઈ ન હોય. આ જ ભગવાનની માયા છે. જે છે એને છુપાવે, નથી એને બતાવે, એ જ માયા. દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ. આ માયા કેવી છે? દુરત્યયા. એને તરવું બહુ અઘરું છે. કોણ તરી શકે? મામેવ, જે મારા છે. જે માછીમાર માછલીને પકડવા માટે જાળ નાખે અને જાળ નાખે એટલે બધી માછલીઓ દૂર ભાગે, બધી જાળમાં ફસાઈ જાય. પણ હોશિયાર માછલી હોય ને દૂર ન ભાગે, એ છાની માની માછીમારના પગ પાસે આવીને, અને જે પગ પાસે આવીને રહી જાય એ બધી બચી જાય. એમ જે ભગવાનથી દૂર ભાગ્યા એ બધા માયામાં ફસાયા, પણ જેને ચરણ પકડી લીધા એ બધા માયાથી તરી ગયા. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરત. જે છે એને છુપાવે, જે નથી એને બતાવે. એકવાર સુદામાજી અને ભગવાનની એવી કથા કહેવામાં આવે છે. જ્યારે સાંદીપનીના આશ્રમમાં ભણતા, સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં, અને એકવાર નદીમાં સ્નાન કરવા માટે ગયા અને સ્નાન કરી રહ્યા હતા. સુદામાજીએ પ્રશ્ન કર્યો કે ભગવાન, તમારી માયા વિશે બહુ સાંભળ્યું છે, ક્યારેક તો દર્શન કરાવો. ભગવાન કે સમય આવશે ત્યારે કરાવીશ, તું પહેલા સ્નાન તો કરી લે. અને સુદામાજી સ્નાન કરવા જ્યાં ડૂબકી લગાવી, અને જ્યાં ડૂબકી લગાવી એવા નદીમાં એવું પૂર આવ્યું અને પૂરમાં પાણી ભરાવા લાગ્યું, પાણી વધવા લાગ્યું, તણાવવા લાગ્યા. સુદામાજી તણાતા ક્યાંય દૂર નીકળી ગયા અને નદીના કિનારે બહાર આવ્યા ગામ. અને જ્યાં કિનારે આવ્યા ત્યાં તો આખું ગામ ઊભું હતું. મહારાજનો જય હો, મહારાજનો જય હો. ચારે બાજુ જય ઘોષ કરવા લાગ્યા. સુદામાજી ચારે બાજુ જુએ, કોણ મહારાજ? તો કે તમે. હું ક્યાંથી મહારાજ? ક્યાં? અમારા ગામમાં એવો નિયમ છે, ગઈકાલે રાજા મરી ગયા અને એવો નિયમ, પહેલો પાદરે જે દેખાય એને રાજા બનાવી દેવો. સુદામાને થયું કે તણાયા તો ખરા પણ ઠેકાણે આયા તો બહુ સારી જગ્યાએ, અને સીધું રાજ સિંહાસન પર બિરાજમાન કર્યા. રાજ તિલક કર્યું. આજથી રાજા, આ રાજાની કુંવરી છે, આપનો ત્યાં વિવાહ કરાવું. અને રાજાની કુંવરી સાથે વિવાહ કરાવ્યા. અને એમને થયું કે અરે, મારા જેવો ભાગ્યશાળી કોણ? આવ્યો, સીધો રાજા બન્યો. આવી સુંદર રાજકુમારી સાથે વિવાહ થયા. 1 વર્ષ થયું ને રાજકુમારી બીમાર પડી અને ટૂંકી બીમારીમાં મૃત્યુ પામી. નગરવાસીઓ કહ્યું, મહારાજ એક વાત કહેવાનું તો ભૂલી જ ગયા કે શું અમારા ગામમાં એવી પ્રથા છે કે જો રાણી મરી જાય તો એની પાછળ રાજાને ચિતા પર ચડાવીને એને સત્તા કરી દેવામાં આવે છે. અરે આવું કઈ હોતું હશે? ક્યાંક કોઈ રાજા આવું બળે? અમારા ગામમાં રિવાજ છે. બધા પકડીને લાવ્યા, ચિતા તૈયાર કરી નદીના કિનારે રાણીને સુડાવી, ઉપર લાકડા ગોઠવ્યા, સળગાવી. સુદામાને કહ્યું, ચલો બેસી જાઓ. સુદામાને થયું કે ગામવાળા છોડવાના નથી. રાજા બનવાનો આનંદ લીધો તો ચિતામાં સળગવાનો પણ હવે આનંદ લેવો પડશે. થયું કે આ બ્રાહ્મણ દેહ છે, મરતા પહેલા બળતા પહેલા એકવાર નદીમાં સ્નાન તો કરી લો. ઠીક છે કરી લો. અને જ્યાં નદીમાં ડૂબકી લગાવી એટલું પૂર આવ્યું. તણાતા સુદામાજી એકદમ ક્યાં ને ક્યાં તણાતા જ્યાં બહાર નીકળ્યા અને જુએ તો ઠાકોરજી સ્નાન કરીને વસ્ત્રો પહેરી રહ્યા છે. સુદામાએ આંખો મસળીને કહ્યું કે પ્રભુ, આ શું હતું? ઠાકોરજી કે આજ મારી માયા છે. જે નથી એને દેખાડે છે એને છુપાવે. તેજો વારી મૃધામ યથા વિનિમયો યત્ર સર્ગો વૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. પરમ સત્યને અમે ધ્યાન ધરીએ. અને પરમ સત્ય કોણ છે? તો જ્યારે ભગવાન દેવકીજીના કુખમાં આવ્યા ત્યારે સત્યવ્રતમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય. દેવતાઓએ સ્તુતિ કરેલી. પરમ સત્ય તો એ પરમાત્મા છે, એને વંદન કરે. બીજા શ્લોકમાં મંગળાચરણ કરતા કહ્યું, ધર્મ પ્રવજિત કૈતવો અંત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. ભાગવતમાં કપટ રહિત ધર્મનું વર્ણન. તો કે ભક્તિમાં કપટ શું? તો કે ભગવાન પાસે જઈ ભગવાન ન માંગવા અને ભગવાનથી માંગવું, આ જ કાપટ. જો ભગવાનમાં ને આપણામાં ફરક એટલો, ભગવાન વસ્તુ આપણને એટલા માટે આપે કે આપણો પ્રેમ એને, અને આપણે પ્રેમ એટલા માટે આપીએ કે ભગવાનની વસ્તુ આપણને મળે. ભગવાન વસ્તુ પ્રેમ માટે આપે છે અને આપણે પ્રેમ વસ્તુઓ માટે આપીએ. જે દિવસે મનમાં એમ થશે ને, પ્રભુ હવે આપના સિવાય આપની પાસે કાંઈ નથી જોયું, એ જ દિવસે ઠાકોરજી સિંહાસનમાંથી કૂદકો મારીને ખોળામાં આવી બેસી ગયા. આપણી ગોદ યશોદાની ગોદ નથી લાગતી એટલે ઠાકોરજીને પરાણે સિંહાસનમાં બેસવું પડે છે. બાકી આપણા લાલનને સિંહાસનની આદત જ નથી. આપણા સેવ્ય કોણ છે? યશોદોત્સંગ લાલિત. યશોદાજીના ઉત્સંગમાં ખેલતા, ગોદમાં ખેલતા ઠાકોરજી, એ આપણા સેવ્ય છે. સિંહાસનમાં બિરાજેલા તો આપણા સેવ્ય નથી. છતાંય સિંહાસનમાં કેમ બિરાજેલા રહે છે?
કારણ કે આપણો ખોળો યશોદાનો ખોળો નથી બનતો. સામે ભગવાન પ્રગટ થઈને કોઈ ચમત્કાર કરશે એવી આશા ન રાખો. ચમત્કાર તો આપણે આપણી ભીતર કરવાનો છે કે એક વ્યક્તિમાંથી વ્રજભક્તને પ્રગટ કરવાનો છે. કારણ કે જે દિવસે આપણી ભીતર યશોદા જાગી, આપણી ભીતર ગોપી જાગી, એ દિવસે ઠાકોરજી તાહી અહીર કી છોહરિયા છછિયા ભર નાચ પે નાચ રચાવે. તમારે એને ગોતવા નહીં નીકળવું પડે, એ ગોતતો ગોતતો તમારા સુધી આવી જાય. તો અહીંયા નિર્મત્સરાણામ, મત્સર દોષ કોને કહેવાય? બીજાનું સુખ જોઈને ઈર્ષા કરવી, આ મત્સર દોષ. અને આ ભલભલામાં હોય છે. સુખી લોકો પણ બીજાનું સુખ નથી જોઈ શકતા. આ મત્સર દોષ બહુ સહજ છે. મચ્છર હોય ને બહારથી કરડે અને મત્સર હોય ને ભીતરથી કરડે. એ ડંખ્યા જ કરે માણસ. ત્રીજા શ્લોકમાં મંગલાચરણ કરતા ભાગવતજીનું સ્વરૂપ સમજાવ્યું. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુક. નિગમ એટલે વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફલ, એ જ શ્રીમદ ભાગવત. અને આ કેવું ફળ છે? એમાં નથી છાલ, નથી ઠળિયો. પીબત, અને પીવાનું છે. આમાં કોઈ પણ વસ્તુ ત્યાજ્ય નથી. આનું તો કેવલ ગ્રહણ છે. પીબત આજ્ઞાર્થ છે, પીઓ. ભાગવતમ રસમાલય, કેવું છે? રસનો આલય. શ્રીમદ ભાગવત એ ગ્રંથાલય છે. ભાગવત એ ઔષધાલય છે. ભાગવત એ ન્યાયાલય છે. ભાગવત એ નંદાલય છે. ભાગવત એ રસમાલય છે. આટલા આલયો એ શ્રીમદ ભાગવતમાં બિરાજે. ભાગવત એ ગ્રંથાલય છે. બધા જ ગ્રંથોનો સાર શ્રીમદ ભાગવત. ભાગવત એ ઔષધાલય છે. આપણો સૌથી મોટો રોગ એ ભવરોગ છે, અને એની દવા ક્યાંક હોય તો શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત એ ન્યાયાલય છે. માણસ જ્યારે પાપ અને પુણ્ય કરે તો આ ન્યાય અહીંયા કરવામાં આવે છે. આ ન્યાયાલય. આ ભાગવત એ રસમાલય છે. ભગવાન એ રસો વૈસહ છે, અને એનો ક્યાંક જો આવાસ હોય તે શ્રીમદ ભાગવત. આજે પણ કલયુગમાં પ્રગટ ભગવાન ક્યાંક હોય તે શ્રીમદ ભાગવતમાં બિરાજે. એટલે જ આપણે ત્યાં તો આચાર્યો વિદ્વાનો એમ કહે કે ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય તો ભાગવતજી જરૂર પધરાવા જોઈએ. પ્રભુને ભોગ કરીને ન લઈ શકતા હોય તો ભાગવતજીને ભોગ ધરો. કારણ કે ભાગવતજી પણ સાક્ષાત ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ. જેટલી મહત્તા પ્રભુની છે એટલી જ મહત્તા ભાગવતજીની છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં તો ભાગવતજીનું પરમ અને પરમ મહાત્મ્ય બતાવવામાં આવ્યું. જેટલું મહાત્મ્ય ઠાકોરજીનું છે એટલું જ મહાત્મ્ય ભાગવતજીનું પુષ્ટિ માર્ગ. આપણા વૈષ્ણવ માટે તો પરમ ધન ભાગવતજી. અને વાર્તા સાહિત્યમાં તો અનેક ભાગવતજી માટે અને મહાપ્રભુના ચરિત્રમાં ભાગવતજીનો કેટલો મહિમા બતાવવામાં. આમ કહ્યું આ શ્રીમદ ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આનું વારંવાર પાન. ભાગવતજી માટે એમ ન કહેવાય મેં તો એકવાર સાંભળી લીધું. ફરી સાંભળવાની ઈચ્છા ન થાય તો માનજો કે બરાબર સાંભળ્યું છે. આનું પાન તો સતત કરવાનું. મુહુરહો, વારંવાર પીતા રહો. જ્યાં સુધી ભગવાન હૃદયમાં ન બિરાજી જાય ત્યાં સુધી પીતા રહો. જ્યાં સુધી મુક્તિ ન મળી જાય ત્યાં સુધી પીતા રહો. જ્યાં સુધી કથામાં રસ ન આવવા લાગે ત્યાં સુધી પીતા. અમારે તો વ્રજના સંતો એમ કહે ને કે જ્યારે કોઈ પાન ખાય એમાં તમે ચૂનો નાખો, વરિયાળી નાખો, સોપારી નાખો, મોઢામાં મૂકો તો લાલી ના આવે. પણ કથો લગાવો ને, કથા એમાં લગાવો અને પછી મોઢામાં મૂકો તો લાલી આવી જાય. એમ જેના જીવનમાં કથા આવે ને એના ચહેરા પર લાલી આપમેળે આવી જાય. એના જીવનમાં પ્રસન્નતા આપમેળે આવી જાય. એવો આ કથાનો પ્રભાવ છે. અને એટલે અહીંયા કહ્યું આ કથા કેવી છે? મુહુરહો રસિકાવો. વારંવાર પીવાની. લઈ ગયા આપણને કથા કહેતા નૈમિષારણ્ય. 88,000 ઋષિઓ યજ્ઞ આદરીને બેઠા છે. બ્રહ્માજીને પૂછ્યું કે ક્યાં જઈને કરીએ તા? અને બ્રહ્માજીએ મનોમય ચક્ર છોડ્યું અને જ્યાં એની ધરી રોકાઈ એ જ છે નૈમિષારણ્ય. જ્યાં નેમિ શ્રી હતી, જ્યાં રોકાઈ નિમિ અને નિમિનો ભાગ એ જ નૈમિષારણ્ય. 3 સ્થાનો આપણે ત્યાં યાત્રાના છે. તીર્થ, ક્ષેત્ર અને ધામ. આ 3 જગ્યાએ યાત્રા કરાય. ધામ કોને કહેવાય? જ્યાં ભગવાન પ્રગટ સ્વરૂપે બિરાજતા હોય પોતાના સામર્થ્ય સાથે, એને કહેવાય ધામ. આપણે ત્યાં 4 ધામ 5 ધામ જે છે. ક્ષેત્ર તીર્થ કોને કહેવાય? જ્યાં જલ અને સ્થળ બંનેનો મહિમા હોય એને કહેવાય તીર્થ. મથુરા તીર્થ, હરિદ્વાર તીર્થ, આ બધા તીર્થ છે કે જ્યાં જલ અને સ્થળ બંનેનો મહિમા હોય. અને જ્યાં ભૂમિની મહિમા ગવાય છે, જ્યાં ભૂમિની મહત્તા છે એને કહેવાય ક્ષેત્ર. કુરુક્ષેત્ર, નૈમિષારણ્ય ક્ષેત્ર, હરિહર ક્ષેત્ર, આ બધા ક્ષેત્રો કે જ્યાં ભૂમિની મહિમા છે. ઘણા ભૂમિનો મહિમા એવો હોય કે ભૂમિ પર જઈને બેસો તમારી સમાધિ આપમેળે લાગી. ઘણી ભૂમિની એવી મહિમા આવે ત્યાં જઈને બેસો તમારી અંદર ભક્તિ આપમેળે જાગી. કારણ કે ભૂમિનો પ્રભાવ. અને એટલે ભગવત નામનો મહિમા છે, પણ એ ભગવત નામ ક્યાં બેસીને લો છો એનો પણ મહિમા છે. એ જ વાત
તમે વ્રજમાં એ જ કોઈ તીર્થમાં ત્યાં પાઠ કરો, ત્યાં માળા કરો તો કંઈક જુદો જ ભાવ મનમાં જાગે. કારણ કે ભૂમિનો પ્રભાવ છે. આપણે ત્યાં શ્રવણની વાર્તામાં આવે છે ને કે શ્રવણ એના મા બાપને લઈને યાત્રા કરવા માટે નીકળ્યો અને ખૂબ સેવા ભાવ, એટલામાં મરુભૂમિ આવી, રણભૂમિ આવી અને ભૂમિનો એવો પ્રભાવ થયો કે એની બુદ્ધિ ફરવા લાગી. એને થયું કે મારી યુવાની આ ગરડા મા બાપ પાછળ ખર્ચી નાખું છું, આ યુવાનીથી તો કેટલા સુખ વૈભવ ભોગવી શકત. અને એવા વિચારો એને આવવા લાગ્યા અને ચાલતો ચાલતો જ્યાં હરિત ભૂમિ આવી, તીર્થ ક્ષેત્ર આવ્યું અને તુરંત વિચાર બદલાયા કે અરે મારા મનમાં આવા પાપના વિચારો ક્યાંથી આવી ગયા, ખબર ન પડી. તુરંત મનોભાવ બદલાયો, અરે મા બાપની સેવામાં જીવન ખપાઈ જાય એમાં જ તો જીવનનું સાફલ્ય છે. તુરંત વિચાર બદલાય.